હાલો. હાલો. હા બાબા બોડા કેમ છે મજામાં? બસ મુકાભાઈ, બોલો બોલો બોલો, ઘણા દાડે ફોન કર્યો યાર. અરે યાર મેં કીધું કે ચાલો આજે યાદ કર લો. મેં કીધું બાબા બોડાની યાર ઘણા દિવસથી યાદ નથી કર્યો. ના 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 ના, સારું કર્યું. કેવું ચાલે છે? બસ જબરદસ્ત દુકાન પર બેઠો ભાઈ, કસ્ટમર આવે તો કપડા આપું છું. એવું? હમ. તાર તો હમણાં તો ઉનાળો એટલે જોરદાર દુકાન ચાલતી હે યાર. એટલે જોરદાર ભક્કમ ચાલે અત્યારે દુકાન ભાઈ. બરાબર બરાબર. જમી લીધું? બસ જમીન બેઠો. મેં કીધું હવે જરીક જમીન બેઠો તો મેં કીધું ચાલો આજે ઘણા દિવસથી યાર ભાઈને યાદ કરી લઉં યાર બાબા બોડાને. મેં કીધું ના 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 ના, સારું કર્યું સારું કર્યું. એમ કહું, હમ. મેં તમારી વાત સાંભળી યાર, તે ખરેખર સાચી વાત છે આ? કઈ વાત લે મુકાભાઈ? તમે આ તાલુકા પંચાયતની ચૂંટણી છે અત્યારે, તેમાં તમે ફોર્મ ભર્યું, ઉભા રહેવાનો છો એમ સાંભળ્યું મેં. હા, બરી છે ને. ભર્યું? હા હા, બિલકુલ સાચી વાત છે. કઈ પાર્ટીમાં ભર્યું ભાઈ? બોડી પાલટી. હે? કઈ બોડી પાર્ટી? બોડી. આ નવી પાર્ટી એ લાગે કઈ. આમાં દેખો મુકાભાઈ, હું વાંઢો હા હા હા, તમે વાંઢા. એટલે મેં આખી સરકાર જ બદલી છે. ઓહો હો, એટલે તમારી સરકાર કઈક નવી બનાવી તમે અલગ. હા, હું મારી રીતે બનાવું બોડી પાલટી. બોડી પાર્ટી વાંઢાઓ માટે. વાંઢાઓ માટે પણ એમાં ખાસ વાંઢાનો યોજના મેં કાઢી. બરાબર છે તમારી વાત. પણ હમ. તમે બોડી પાર્ટી કાઢી છે બરાબર, તમારી અલગ સરકાર તાલુકા હા. પંચાયત. પણ હમ. એમાં આ વાંઢાનો ફાયદો શું ભાઈ? વાંઢાનો ફાયદો તો ઘણો બધો છે ભાઈ. કેવો ફાયદો બતાવો ને થોડો. જેને બાયડી ના મળતી એને બાયડી કરાવી દેવાની. હા લે, આ ફાયદો તો જબરજસ્ત છે ભાઈ. હા. પછી એક બીજી વાત હા. કે કાળી લાવે કે ગોરી લાવે, પણ બાયડી કરાવવાની. હા, બાયડી કરાવવાની. બરાબર. એટલે આપણે તો યાર આપણા ઇલાકામાં તે બધા વાંઢા જ ફરે યાર, બાઈકો લઈ લઈને યાર, શું કરવાનું યાર, બાયડી જ નથી મળતી એમ. હા, તો બસ એના માટે શું ઉભો રહ્યો મુકાભાઈ, બોડી પાર્ટી. બોડી પાર્ટી બરાબર. આપણો તો ફૂલ સપોર્ટ છે, કેમ કે હું તો વાંઢો એટલે આવો સપોર્ટ તો કરવો પડે ને. તમને ગમે એમ કરીને મારે જીતાડવો જ પડે કે. હા, તો પણ સપોર્ટ તો કરવો જ પડે ને તમારે મુકાભાઈ. અરે યાર, જે મારા જે મિત્રો છે ને વાંઢા, બધાને મારી જોડે ગ્રુપ છે. આ જે વાંઢા લોકો છે ને, હમ. બસ આ બધા વાંઢાઓનું મારી જોડે ગ્રુપ છે. મારા બધા મિત્રો છે ને, એમને હું વાત કરી દઈ કે ભાઈ આપણા માટે ફાયદા માટે એક પાર્ટી નવી ઊભી થાય છે, બોડી હમ. પાર્ટી બરાબર કે. હા, બોડી પાર્ટી, બસ બોડી પાર્ટી બસ જિંદાબાદ. બોડી પાર્ટી જિંદાબાદ. આપણે બોડી પાર્ટીને આપણે જીતાડવાની છે, કેમ કે બોડી પાર્ટીને આપણે જીતાડવું તો આપણો ફાયદા ઉપર ફાયદો થવાનો છે. હા. બરાબર કે. બરાબર. એટલે હું તો બહુ ખુશ થઈ ગયો યાર, તમે આ બોડી પાર્ટી નવી સરકાર ઊભી કરી તો. તમારે જેટલા તમારા ગામમાં વાંઢા હોય હા 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 એને લેતા આવજો હા. વોટ આલવા હારું. વોટ આલવા બરાબર. તમે ટેન્શન એમાં કઈ ને ખરા. વોટ હમ. તમે જે પેલી વાત વાળું કે આ જે વોટિંગ આલે છે બરાબર, તે થોડુંક ચા પાણી બી કરાવો કે આ વાંઢાઓ. ચા પાણી તો રાખ્યો જ છે ને, બધું કમ્પ્લીટ જ છે, તૈયાર જ કરેલું છે. વાંઢાઓ માટે. વાંઢાઓ માટે ફૂલ યોજના યાર મુકાભાઈ. બરાબર છે. તો યોજનામાં શું શું છે મતલબ વાંઢાઓમાં? વાંઢામાં આપણે જો જીતીને આવીએ ને એટલે મોહનથાળ છે, પછી એવું બધું જમાડવાના છે સ્પેશિયલ વાંઢાને. મોહનથાળ પછી જલેબી ફાફડા બધું જ છે ને? હા, બધું જ છે. પેલા આપણે જીતીને આવીએ ને એટલે બધાને જમાડવાના પહેલાથી. પણ દેખો, મારે તે છે ને 1 કેરેટ લાડવા જોઈશે ભાઈ, કેમ કે મારે છે ને મારા મિત્રો બધા વાંઢા છે ને, એટલે 1 કેરેટ ની 10-15 કેરેટ મારે લાડવાનું કેરેટ સ્પેશિયલ જોઈશે ભાઈ, કેમ કે મારે તો આલવું જ પડે ભાઈ. તમે આજે પાર્ટી નવી છે ને તમે નવી પાર્ટીને ભાઈ નવી પહેલી વાર અને પાછા જીતી બી જવાના, એ મને ગેરંટી છે ભાઈ, મને વિશ્વાસ છે. હા, તો આપણે તો આપી જ દેવાનું બધાને. અને આપણે પહેલો તો પછી તો જીત્યા પછી તો એક સ્કોર્પિયો લાવવાના કાળો, બરાબર. એટલે યાર પણ યાર આ તો યાર પેલું એ કહેવાય આપણે, તમે સ્કોર્પિયો લાવવાની વાત કરી, જીત્યા પહેલા જ આવી વાત કરો તો યાર તમે તો યાર પછી કૌભાંડ કરવાના ને યાર, મોટા મોટા યાર તમે જીતીને. પણ આ બી એક યોજના હે ને. ના યાર, તમે ભ્રષ્ટાચાર કરવા માંગો છો, આવું નહીં ચાલે ભાઈ. તમે યાર એ નવી પાર્ટી ઊભી કરી, આ બોડી પાર્ટી, અને બધાને બોડા જ કરવાના કે તમે પાર્ટી ઊભી કરીને. મુકાભાઈ, તમે સમજતા નથી વાતની. હા. દેખો, આજકાલ વાંઢાને બિચારાને ઘણી તકલીફ પડતી હોય. પણ તમે તો સ્કોર્પિયાની વાત કરી ને ભાઈ, હમણાં જ કહેતા હતા કે અમારે શું વિકાસ કરવાનો, આવો તમે વાંધાવાનો તમે ખુદ સ્કોર્પિયો લાવવાની વાત કરી.
હા તે પણ એ સ્કોર્પિયો હું નથી રાખવાનો, વાંઢાને દઈ દેવાનો હે. બરાબર બરાબર તે હવે સમજ્યા? તે બરાબર છે ભાઈ, એ બરાબર છે. કેમ કે મારે આ સ્કોર્પિયો પાછા પેલા મને જ આલજો, કેમ કે યાર હું બી વાંઢો ને મારે બી જવું પડે કે ભાઈ ફરવાને એમ. હા પહેલા તમે લેજો, હા પછી બધાને હું આલે. બધાના જેટલા બી આપણે 3-4 ગામોના જે પણ એક પંચાયત છે બરાબર કે તે એ બધાને આપણે સ્કોર્પિયો ફેરવા આલવાનો એમ. પછી વાંઢા પેન્શન ચાલુ કરી દેવાનું. વાંઢા પેન્શન કેટલું મહિને કેટલું પાડવાનો છો ખાતામાં તમે? મહિને આપણે વધારતા નહીં પણ એક કુકડી જેવા વાળ કપાઈ જાય ઊભા. હા ઉભા કુકડીના વાળ અને આપલા બુલેટ કટ નીકળે ને હમણાં વાળ. હા બસ એ બુલેટ કટ વાળ કપાઈ જાય. પછી એક સારા સસ્તા એવા બૂટ આવી જાય. હા સારા સસ્તા એક બૂટ આવે, એક જોડી બૂટ અને એક જોડી કપડા. મહિને એક હા. જોડી કપડાના પૈસા ખાતામાં પડી જશે. હા અને એક મતલબ કે આ બેગી પેન્ટ ના પૈસા એટલે સમજો ને તમે મહિને 2-3 હજાર રૂપિયા ખાતામાં પાડવાના એમ. યોજના એવી છે. બસ તમે મસ્ત સમજી ગયા મુકાભાઈ. બરાબર, એટલે મહિને 3,000 એટલે દર મહિને 3,000 આપણે આલવાના એમ જીત્યા પછી વાંઢા લોકોને. વાંઢા લોકોને બસ તો રાતે હવે તમે આ વાંઢાઓ માટે જ પાર્ટી ઊભી કરી એમ. વાંઢા માટે સ્પેશિયલ શું લાગે તમને મુકાભાઈ? ના જીતી જવાના 100% તમે છે ને બહુ મતોથી જીતવાના, મને ખબર છે. જીતી જાવ ને? હા બસ તો તમે એવા આશીર્વાદ આલો કે હું જીતી જાઉં ને આ વાંઢાનું કલ્યાણ કરું. પણ તમે યાર બા બોડી પાર્ટી ઊભી કરે થામે જ કઈક બાબો બોડો બી ઊભી લો એમ કે મેં સાંભળ્યું બાબો બોડો કયોક છે. ના એ તો તમે નહીં કે એટલે તમે બોડી. હા એ હું પોતે હું સામે મારી સામે. બોલો. એટલે તમે તમારું નામ બાબા બોડો એટલે તમે તમારા નામથી જ પાર્ટી ઊભી કરી બોડી પાર્ટી. હા બોડી પાર્ટી આપણે અલગ સરકાર પહેલા જ કીધું. પણ પાછા તમે બોડી પાર્ટી ઊભી કરીને પાછા બધાને બોડા નહીં કરી નાખતો અમારે જેવા વાંઢા. ના એવું તો થાય જ નહીં. બરાબર છે. તો બાબા બોડા મારે એક ફરમાઈશ છે. એક વાંઢાની ફરમાઈશ છે. વાંઢાની ફરમાઈશ આપણે પૂરી કરી દઈએ. હા મુકા વાંઢાની એક ફરમાઈશ છે, તમને તો તમારે પૂરી કરવી પડે. અરે કરી દઈએ ને. બસ આપણા વાંઢા સમાજ માટે એક ડાયલોગ થઈ જાય તમારા મોઢેથી મારે આજે સાંભળવો છે. ડાયલોગ એક જબરજસ્ત ધમાકેદાર સાંભળો ને મુકાભાઈ. સાંભળવો જ પડે ને. આજે તમે પાર્ટી ઊભી કરી, તમારી પોતાની સરકાર આજે ઊભી કરવા તમે જઈ રહ્યા છો, એ પાછી બોડી પાર્ટી. અરે વાહ, તમે એક ડાયલોગ થઈ જાય. ચાલો તમારા મોઢેથી જ સાંભળવો છે મારે. તું બી રંડવો હું બી રંડવો, સાલ ભાઈબંધ ગીરનાર, અરે બોડી પાર્ટી જિંદાબાદ. અરે બોલ કે યાર મુકાભાઈ. હા જિંદાબાદ. બોડી પાર્ટી જિંદાબાદ. તું બી રંડવો હું બી રંડવો, હેન્ડ ભાઈબંધ ગીરનાર. અરે પણ એમ કહું, હાલો બાબા બડા, બોલો. તમે તો જીત્યા પહેલા ગિરનાર કાઢવાની વાત કરો ને લે બધા વાંઢાઓને. મને એટલી જ ખબર પડી છે કે તમે ભાઈ પાર્ટી છે ને તમારા માટે જ ઊભી કરી, કોઈ વાંઢાઓને કઈ વિકાસ થવાનો નથી. કેમ કે તમે અત્યારથી જ આવો ડાયલોગ મારી દીધો કે હેન્ડ ભાઈબંધ. એટલે તમારે એવું છે ને કે અમારી જેવા ગિરનાર કાઢવા માંગો ને તમે જીત્યા પછી તમારું પોતાનું જ કરવાના. તમે મને ખબર છે હવે. મુકાભાઈ આ તો ડાયલોગ માર્યો, ગિરનાર તો નથી જવાના આપણે. એવું ખાલી ડાયલોગ મનોરંજન માટે. આ તો ખાલી ડાયલોગ માર્યો. ડાયલોગ બરાબર. બાકી બોડી પાર્ટી જિંદાબાદ. બરાબર એ બી છે યાર. પણ એમ કહું પછી યાર મને પાછા મોકો આલજો યાર આ બોડી પાર્ટી માં ઉભા રહેવાનો. તમે જીતો એટલે 5 વર્ષ પછી પાછા મને મોકો આલજો. ઓકે. તમને તમારે રોબડા પાર્ટી માં ઉભરી જવાનું. કઈ પાર્ટી? રોબડા પાર્ટી. મારે રોબડા પાર્ટી માં ઉભું રહેવાનું. ઓ યાર મારે પણ યાર મને ત્યાં રોબડા પાર્ટી કઈ કોનો વિકાસ કોનો કરી પાછો? તમારે ઈ તમે વિચાર લેજો. મારે તો બોડી પાર્ટી કમ્પ્લીટ જ છે મુકાભાઈ, એટલે આપણે ચેન્જ થવાનું નથી. બરાબર. હવે તો એવું જ એટલે તમારા મનમાં એવું જ છે ને કે રોબડા પાર્ટી તું બીજી બનાવ પણ હું મારી પાર્ટી ની આને છોડું, એવું જ આવ્યું કે યાર? હા એવું જ આવ્યું. બોડી પાર્ટી આપણી. અરે તે કઈ વાંધો નહીં. તમે ફોર્મ ભર્યું બાકી છે? ભરી દીધું આપણે બોડી પાર્ટી. ભરી દીધું. તો જીતવા માટે કદાચ પૈસાની જરૂર પડે ને તો મને કહેજો, એટલે 10-15 લાખ રૂપિયા હું હાલવા તૈયાર છું તમને. હો ને?
કેમ કે અરે મુકાભાઈ, હવે તમને ખબર છે કે વાંઢાઓ પાસે તો બહુ પૈસા હોય છે, કેમ કે અમારી જેવા વાંઢા પાસે પૈસા હોય જ કે યાર, કેમ કે અમારે કોઈને હમ. હાલવાના પૈસા લઈ. તે મારા ડોહાન ને મારા ડોહીને આલું ને પૈસા, તે બી મને એમ કે ના બેટા તું વાપર, કેમ કે અમારે તે બેટા ઘણા પૈસા અમારી કંતે, તું વાપર એમ કે મને તે યાર. બરાબર. એટલે મારા ડોહન મારા ડોહી તે ના જ પાડે, તો બેટા છે ને તું પૈસા વાપર, અને કદાચ ભેગા કરી રાખતી વહુ આવે તો વહુને પૈસા આલજે વાપરવા, એમ કેતા વહુ ત્યાં આવવાની ને કાં પૈસા લો એને કરતા મેં કીધું બાબુ બોડો બોડી પાર્ટી લઈને આવ્યો હે નવી પાર્ટી, તો આપણે એને સપોર્ટ કરું, પૈસા થોડા કાલું, તે કદાચ જીતી જાય તો આપણું કામ કરે ને વિકાસ કરે આપણો એમ. ના ના, જરૂર પડે તો કેવું યાર મુકાભાઈ, તમે યાર સપોર્ટમાં રહીજો યાર હો. અરે વ્યાજમાં પૈસા કાઢવા પડે ને બાબા બોડા તમારા માટે, તે મારે પૈસા વ્યાજમાં પૈસા કાઢીને બી તમને મારે જીતાડી દેવાના બસ. બસ મારે બોડી પાર્ટી બસ, એમ ખુશ દેખાવી છું કે એમ કોઈ દાડો ઉદાસ નહીં થાવ છું કે એમ. મારે છે ને વાંઢા સમાજોની મારે વિકાસ કરવો છે, આપણો ફેસલ વાંઢાઓ સમાજને બસ. આમાં કેવો મુકાભાઈ, વાંઢા બિચારા હંમેશા ટેન્શનમાં પડે. હા એ જ તે યાર, યાર આખો દિવસ યાર પછી બિચારા એનાની ગર્લફ્રેન્ડ છોડી જાય. વાંઢાઓ, તમે મારી વાત સાંભળો, વાંઢાઓ 5C કે કઈ વાળ કહેવાય પેલા બુલેટ ને હમણાં નવા નવા નીકળ્યા છે ને, બુલેટ કટ. વાળ ને બેગી ને ફંકી ના પેન્ટો પહેરી પહેરીને રખડે બિચારા રાત દિવસ લગ્ન, કંકોત્રી ની આવે ને ત્યાં બધા પહોંચી જાય, ડીજમ નાસવા પેલું કોમ્પિટિશન ને શું કેવાય એ બધું થાય ને ત્યાં ઉધા રાતે જતા રહે, પછી કોઈ લગ્ન હોય ત્યાં જતા રહે, બેગી અને આ ફંકી ને આ બધું પહેરી પહેરીને, તે કશું બિચારાનો વાંઢાનો મેળ પડતો નથી. એટલે આજે જે તમે પાર્ટી ઉભી કરી ને એ બરાબર પાર્ટી ઉભી કરી છે. હા, એટલે એને સુધારવા જરૂરી છે ને મુકાભાઈ. આ રાતે 2-3 વાગે આવે અને પછી યાર વાંઢા ક્યાં ને ક્યાં રખડે અને મા બાપ ટેન્શન કરે. હા, મા બાપ ટેન્શન કરે અને વાંઢાઓનું યાર રખડ્યા કરે રાત દિવસ યાર, બિચારા ટેન્શનમાં રખડ્યા કરે, નથી મેળ પડતો કોઈ જગ્યા ઉપર. એટલા માટે પછી મેં કીધું ચાલો ને આપણે બોડી પાર્ટી ઉભા કરી દઈએ. બરાબર છે ને યાર, જરૂરી છે ભાઈ તમારે, હું એવું જ વિચારતો તો, મેં કીધું કંઈક નવી પાર્ટી ઉભી થાય વાંઢાઓ માટે, તો થાય વાંઢાઓ માટે, બાકી આપણે બીજો જન્મ લઈએ ને તો બી વાંઢાઓનો વિકાસ તો થવાનો નથી. હા, અલગ સરકાર એમ. બરાબર છે, કઈ વાંધો નહીં, તમે એક કામ કરો, કસ્ટમર આવ્યા છે તો એમને કપડાં આપી દઉં, પછી મોડો સાંજે ફોન કરીશ તમને, હો ને. ના ના ના, વાંધો નહીં, સપોર્ટ કરજો હો પાછા. 100% બોડી પાર્ટી જિંદાબાદ. હા, બોડી પાર્ટી જિંદાબાદ. સારું ચાલો. ચાલો તારે, જય માતાજી. જય માતાજી. ઓકે.